જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બશીરા મંદ્રા. વિદ્યાર્થી મિત્રો, ટેટ અને ટાટ પરીક્ષા માટે ખૂબ જ એવા ઉપયોગી ગુજરાત વ્યાકરણ આધારિત પ્રશ્નો જે છે એમાં આજે આપણે એનો ભાગ 15 જે છે એને સમજવાના છીએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ એક આપને નમ્ર વિનંતી કે ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. આ પ્રશ્નો જે છે વિદ્યાર્થી મિત્રો એ તમને વ્યાકરણને સમજવા માટે ખૂબ જ ઉપયોગી બનશે. માટે ચાલો શરૂ કરીએ આજના પ્રશ્નો. નીચેનામાંથી કોને ઉભયાન્વયી તરીકે પણ ઓળખવામાં આવે છે? અલગ અલગ 4 ઓપ્શન આપેલા છે: નામયોગી, અનુગો, સંયોજક અને નિપાત. તો સંયોજક જે છે બરોબર છે એને ઉભયાન્વયી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કયો સંખ્યામેળ છંદ છે? હરિગીત, ચોપાઈ, સવૈયા અને અનુષ્ટુપ. તો હરિગીત, ચોપાઈ અને સવૈયા જે છે એ ત્રણેય એ માત્રામેળ છે, પણ અનુષ્ટુપ જે છે એ સંખ્યામેળ છંદ છે. માટે આન્સર આવશે ડી, અનુષ્ટુપ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કઈ વિભક્તિ છૂટા પડવાનો ભાવ દર્શાવે છે? બરોબર છે, અપાદાન વિભક્તિ જે છે બરોબર એ છૂટા પડવાનો ભાવ દર્શાવે છે. નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી? હેત્વર્થ, વિદ્યર્થ, ભૂત અને આજ્ઞાર્થ. તો હેત્વર્થ જે છે એ કૃદંત છે, વિદ્યર્થ પણ કૃદંત છે, ભૂત કૃદંત પણ કૃદંત છે, પણ આજ્ઞાર્થ જે છે એ કૃદંત નથી. માટે આન્સર આવશે ડી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સ સ સ સ આ કયા છંદનું બંધારણ છે? બરોબર, તો સ સ સ સ જે છે એ તોટક છંદનું બંધારણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કોણ ક્રિયાપદનો અર્થ દર્શાવતું નથી? ક્રિયાતિપત્યર્થ, સંકેતાર્થ, નિર્દેશાર્થ કે અકર્મક. બરોબર છે. ગુજરાતી ભાષામાં ક્રિયાપદના કેટલા પ્રયોગો છે? ગુજરાતી ભાષામાં ક્રિયાપદ 3 પ્રયોગો ક્રિયાપદના આવે છે. બરોબર છે. માટે આન્સર શું આવશે? બી, 3. ગુજરાતી ભાષામાં કોના વડે શબ્દ નિર્માણ થતું નથી? દૃશ્ય શબ્દો દ્વારા, વ્યંજનાંત દ્વારા, તદ્ભવ શબ્દો દ્વારા કે તત્સમ શબ્દો દ્વારા. તો જો આવો ક્વેશ્ચન આવે ને ત્યારે તમને કન્ફ્યુઝ કરી દે. બરોબર છે. તત્સમ શબ્દો એટલે કેવા શબ્દો? તો કે સંસ્કૃતમાંથી સીધા ગુજરાતીમાં ઉતરી આવ્યા હોય એ શબ્દો તત્સમ શબ્દો છે. થોડા ફેરફાર પામીને ઉતરી આવેલા શબ્દો જે છે એ તદ્ભવ શબ્દો છે. અને દૃશ્ય શબ્દો એટલે શું? તો કે જેના કુળ કે મૂળ આપણી ભાષામાં ક્યાંય જોવા મળતા નથી. દાખલા તરીકે આપણે ઘણી વખત એવો શબ્દ પ્રયોગ કરીએ કે સાવ ડોબો છે કે સાવ ડોબી છે. તો આ ડોબો, ડોબી કે ડોબુ એ શબ્દ છે ને એ ગુજરાતી ભાષામાં ક્યાંય નથી, એના કુળ કે મૂળ ક્યાંય નથી. ઠુઠ્ઠું એવો એક શબ્દ છે, ઘાઘરો એવો શબ્દ છે, પોલકું એવો શબ્દ છે. તો આ બધા શબ્દો જે છે એના કુળ કે મૂળ આપણી ભાષાના છે, એની માટે એ દૃશ્ય શબ્દો છે. તો આ બધા પ્રકારના શબ્દો જે છે એના વડે ભાષાનું નિર્માણ એટલે કે શબ્દોનું નિર્માણ તો થાય જ છે. બરોબર, પણ વ્યંજનાંત એટલે કે વ્યંજનનો અંત બરોબર છે આવું કંઈ આવતું છે નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કયા વાક્ય પ્રકારમાં મુખ્ય અને ગૌણ વાક્ય જોવા મળે છે? બરોબર છે. એક વાક્ય મુખ્ય હોય અને બીજું વાક્ય જે હોય એ ગૌણ હોય. એ મિશ્ર વાક્ય એટલે કે સંકુલ વાક્ય જે છે એમાં આ પ્રકારની વાક્ય રચના જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કયો દ્વંદ્વ સમાસનો પ્રકાર નથી? દ્વંદ્વ સમાસ અલગ અલગ પ્રકાર ધરાવે છે, જેમ કે વૈકલ્પિક કે ઇતરેતર દ્વંદ્વ, સમાહાર દ્વંદ્વ, પણ સમાનાધિકરણ આવો કોઈ દ્વંદ્વનો પ્રકાર છે નહીં. માટે આન્સર શું આવશે? એ. ત્યાર પછી આગળ વધીએ. તેમણે મુસીબત જોઈને નિર્ણય લીધો. રેખાંકિત કૃદંતનો પ્રકાર જણાવો. બરોબર છે. હવે જો અહીંયા જોઈને એની નીચે અંડરલાઈન છે. બરોબર, તો અહીંયા પ્રત્યય કયો લાગેલો છે? તો કે ઈ ને પ્રત્યય લાગેલો છે. કયો પ્રત્યય લાગેલો છે? ઈ અને ને. જો ઈ ને, તો ઈ શેમાં આવશે? તો કે સંબંધક ભૂત કૃદંતમાં. વ્યાખ્યા શું આવે? તો કે મુખ્ય ક્રિયા જે હોય બરોબર છે એની પહેલાની ક્રિયા, અહીંયા મુખ્ય ક્રિયા જે છે ને નિર્ણય લેવાની છે, પણ નિર્ણય પહેલા શું કરવામાં આવ્યું? તો કે જોવામાં આવ્યું. એટલા માટે કયું આવશે? તો કે સંબંધક ભૂત કૃદંત આવશે.
ત્યાર પછી કુથલી શબ્દનું વિરુદ્ધાર્થી શું છે? તો કુથલી એટલે શું થશે? તો કે નિંદા. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ધ્વનિ શ્રેણી જે છે એ છૂટા પાડવાના છે. શબ્દ અહીંયા તમને આપેલો છે સાંદીપની. જો હવે સાની ઉપર અનુસ્વાર છે, દની સાથે દીર્ઘ છે, પ આમ નામ છે અને ન જે છે એની સાથે રસ્વ ઈ છે. હવે જુઓ અહીંયા ડાયરેક્ટ આપણે આન્સર ઉપર જઈએ છીએ. સ જે છે એની સાથે આમ, બરોબર, એટલે અહીંયા સા થઈ ગયો. દ છે એની સાથે ઈ એટલે અહીંયા દી થયો. દી જે છે એમાં ઈ ખાસ ધ્યાન રાખવાનું કે રસ્વ નથી ને, બરોબર છે. પ ની સાથે અ એટલે પ અને ન ની સાથે ઈ એટલે ની, બરોબર છે. તો આન્સર શું થયો? સાંદીપની. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ત વત્તા અણ વત્તા અને ખ વત્તા ઓ એટલે શું થાય? તો ત વત્તા એટલે ત, અણ વત્તા એટલે ણ અને ખ વત્તા ઓ એટલે ખો. એટલે આન્સર શું આવશે? તો કે તણ ખો. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અસ્મિતા શબ્દ માટે નામનો ચોક્કસ પ્રકાર જણાવો. અહીંયા સોરી, ભૂલથી આ ગામનું એવું રહી ગયું છે. ઘણું બધું પ્રૂફ કરીએ છીએ છતાં પણ રહી જાય છે. ખબર નહીં, ઉતાવળ ઘણી બધી હોય છે કે ઝડપથી વિડીયો તમારા સુધી પહોંચે અને તમે તમારી એક્ઝામ માટે વ્યવસ્થિત રીતે તૈયાર કરી શકો. અસ્મિતા શબ્દનો જે નામનો એટલે કે સંજ્ઞાનો ચોક્કસ પ્રકાર છે એ જણાવવાનો છે. તો અસ્મિતા એ શું થશે? તો કે ભાવવાચક સંજ્ઞા થશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? કુશળ તો કુશળતા, દવા તો દવાઈ, મધુર તો માધુર્ય અને લુચ્ચું તો લુચ્ચાઈ. બરોબર છે. એક નામ આપેલું છે અને એની સાથે એનું વિશેષણ આપેલું છે. તો કુશળ તો કુશળતા સાચું છે, મધુર તો માધુર્ય પણ સાચું છે, લુચ્ચું તો લુચ્ચાઈ સાચું છે, પણ દવા તો દવાઈ એવું કોઈ પણ પ્રકારનું વિશેષણ આવતું નથી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કૈલાસનું પુનિત દર્શન, ધન્ય પર્વ. વાક્યના અંતે કયું વિરામ ચિહ્ન આવશે? બરોબર છે. તો વાક્યના અંતે જે છે એ ઉદ્ગાર ચિહ્ન આવશે, બરોબર છે. કારણ કે કૈલાસનું પુનિત દર્શન, ધન્ય પર્વ, તો ત્યાં શું થયેલું છે? તો કે આશ્ચર્ય થયેલું છે, માટે છેલ્લે કયું ચિહ્ન આવશે? તો કે આશ્ચર્ય ચિહ્ન આવશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ય વર્ણ ગુજરાતી ઉચ્ચારણ વ્યવસ્થામાં કયા ક્રમે આવે છે? ઢ અને તની વચ્ચે, ધ અને પની વચ્ચે, ક્ષ અને જ્ઞની વચ્ચે, મ અને રની વચ્ચે. બરોબર છે. ય ર લ વ, બરોબર છે. યની પછી ર આવે છે અને પેલા શું આવે છે? તો કે મ. તો આન્સર શું આવશે? તો કે ડી, મ અને ર ની વચ્ચે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી અયોગ્ય શું છે? જો હવે આવો પ્રશ્ન પૂછાય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે આ એક સિસ્ટમ જે છે ને, બરોબર છે, એ ગુજરાતી ભાષામાં જે નેટ અને જી સેટ એટલે કે સ્લેટની એક્ઝામ આપતા હોય ને એમાં પણ આવી રીતે ઘણી વખત પૂછી લે છે. આમ તો બેઝિકલી આવા પ્રશ્નો એમાં એક બે પ્રશ્નો હોય છે જે પૂછાતા જ હોય છે. અહીંયા શું કીધું જો? તો કે રાત દિવસ, દાળ ભાત, દંપતી અને વનવાસ. હવે જુઓ, રાત દિવસ જે છે ને, બરોબર છે, આપણને શું કીધું કે અયોગ્ય શું છે? ખાલી એટલું જ જણાવવામાં આવ્યું. પણ હવે આપણે જોઈએ ને ત્યારે આપણને તરત જ લાઇટ થવી જોઈએ કે રાત અને દિવસ એટલે સમાસ છે, દાળ અને ભાત એટલે સમાસ છે, દંપતી એટલે પતિ અને પત્ની સમાસ છે, વનવાસ એટલે કે વનમાં વાસ છે. પણ આ ત્રણેય જુઓ કયા સમાસ છે? તો કે આ ત્રણેય જે છે ને દ્વંદ્વ સમાસ છે. રાત દિવસ, દાળ ભાત અને દંપતી. પણ વનવાસ જે છે એ તત્પુરુષ છે, માટે આન્સર શું છે? તો કે વનવાસ છે. કારણ કે એ શું છે? અહીંયા અયોગ્ય છે. આ ત્રણની સાથે એ અલગ પડે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. લિંગ પરિવર્તનની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે? પતિ પત્ની, ગોળો ગોળી, પર્વત તો ઊંચો અને મામા મામી. તો જોઈને જ ખબર પડી જાય કઈ ખોટી જોડ છે. તો કે પર્વત તો ઊંચો. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વાવે તે લણે વાક્યમાં તે સર્વનામનો પ્રકાર દર્શાવો. જ્યાં જે અને તે આવતા હોય, બરોબર છે, એ કેવા થશે? તો કે સાપેક્ષ થશે. ત્યાર પછી નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી? ધ, છ અને ખ જે છે એ ત્રણેય મહાપ્રાણ છે, પણ અહીંયા ગ જે છે એ મહાપ્રાણ નથી. કારણ કે ગ જે છે અલ્પ પ્રાણ છે, માટે આન્સર શું આવશે? તો કે ગ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. માનવના મનમાં મધરાત છંદ જે છે એ જણાવવાનું છે, બરોબર છે. માનવના મનમાં મધરાત, આ છંદ જે છે ને એ ચોપાઈ છંદ છે. કારણ કે જ્યારે તમે અહીંયાથી લઈને અહીંયા સુધીની માત્રા ગણશો ને તો 15 થશે. ચોપાઈની માત્રા 15 હોય. આપણે ગણીએ.
માની 2, નની 1, વની 1 અને નાની 2 એટલે કેટલી થઈ? તો કે 2, 3, 4, 5 અને 6. મની 1 એટલે 7, નની 1 એટલે 8, માની 2 એટલે 10, મની 1 એટલે 11, ધની 1 એટલે 12, રાની 2 એટલે 14 અને તની 1 એટલે 15. એટલે ટોટલ કેટલી માત્રા થઈ? તો કે 15 માત્રા થઈ. 15 માત્રા એ કયો છંદ આવશે? ચોપાઈ છંદ આવશે. ત્યાર પછી આ ક્વેશ્ચન પણ જો ખૂબ સમજવા જેવો છે કે ક્રમવાચક ઉપરાંત વિકારી વિશેષણ હોય તેવો વિકલ્પ શોધો. વિકારી કોને કહેવાય? તો કે જેનામાં ફેરફાર થાય એને. મૂળભૂત શબ્દ માની લ્યો કે મોઢ હોય, મોઢ, એને તમે ઉ પ્રત્યય લગાડો તો મોઢું, એ પ્રત્યય લગાડો તો મોઢે, આ પ્રત્યય લગાડો તો મોઢા, એવો શબ્દ બને. એટલે એ શું છે? તો કે વિકારી છે. વિકારી એટલે શું? તો કે જેના રૂપમાં ફેરફાર થાય. દાખલા તરીકે રસ્તે, રસ્તો, રસ્તા, ઊંચો, ઊંચી, ઊંચા, નીચું, નીચા, નીચે. તો આ બધા શબ્દો કેવા છે? તો કે વિકારી છે. તો આમાંથી એવો શબ્દ શોધવાનો છે કે જે ક્રમવાચક છે, બરોબર, અને વિકારી પણ છે. હવે જો ગરમી કઈ ક્રમવાચક છે નહીં, પણ 10 10 અને ઓછી, તો ઓછી જે છે એ ક્રમવાચક નથી. 10 અને 10 આ બેમાંથી એક હોવાના ચાન્સીસ વધી જાય. પણ જો અહીંયા 10, તો 10 દિવસ જ તે, બરોબર છે. 10માં કોઈ પણ પ્રકારનું તમે વિકાર નથી. 10, 10, 10 એવું આપણે નથી બોલી શકતા, ખાલી 10 જ બોલી શકીએ છીએ. પણ અહીંયા જુઓ સ્થાનને કેવું કીધું ઓપ્શન બીમાં? તો કે 10 મે, બરોબર છે. 10 મે, 10મું, 10માં, 10મો, તો એ શું થાય છે? તો કે વિકારી છે, બરોબર છે. અને એની સાથે 10મો 1, 2, 3, 4, 5 ક્રમ પણ દર્શાવે છે. માટે આન્સર સાચો કયો છે? તો કે બી, 10મે સ્થાને. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તેઓ નિરંતર ઈશ્વરનું ભજન કર્યા કરે ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવવાનો છે. એમાં નિરંતર, બરોબર છે. નિરંતર એ કયું ક્રિયા વિશેષણ છે? સંભાવનાવાચક, રીતિવાચક, સમયવાચક અને નિશ્ચયવાચક. તો નિરંતર જે છે એ શું છે? તો કે સમયવાચક ક્રિયા વિશેષણ છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તલવાર તાણવી રૂઢિપ્રયોગનો અર્થ જે છે એ જણાવવાનો છે. તલવાર તાણવી એટલે શું થાય? તો કે સંઘર્ષમાં ઉતરવું, બરોબર છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. મયુરવાહિની શબ્દનો સમાસ ઓળખાવાનો છે, બરોબર છે. તો મયુરવાહિની શબ્દ જે છે એનો સમાસ થશે બહુવ્રીહી સમાસ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઉદ્ગ્રીવ શબ્દનો સમાસ ઓળખાવાનો છે, બરોબર છે. તો અહીંયા ઉદ્ગ્રીવનો પણ શું થશે? તો કે બહુવ્રીહી સમાસ એવો થશે, બરોબર છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. થાપણ શબ્દનો સમાનાર્થી શબ્દ જે છે એ જણાવવાનો છે. મૂડી, અમાનત, અનામત અને પારકુધન, આ 4 ઓપ્શન આપેલા છે. પણ થાપણ એટલે શું થાય? તો કે મૂડી એવું થશે. ત્યાર પછી નેક્સ્ટ તરફ આગળ વધીએ. જ, ફકત, જી જેવા શબ્દો શું સૂચવે છે? નામયોગી છે, અનુગો છે, નિપાતો છે કે કેવળ પ્રયોગી છે? તો જ, ય, એ તો પણ સુદ્ધા, ફક્ત, કેવળ, માત્ર, તદ્દન, સાવ, છેક, નજીક, જી આવા બધા શબ્દો જે છે ને એ નિપાતનો અર્થ સૂચવે છે. માટે આન્સર શું આવશે? તો કે નિપાત. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કાળું કૂતરું ઘરમાં આવી ગયું વાક્યમાં વિશેષણ દર્શાવો. જો હવે સાવ સહેલું છે. કૂતરાને કેવું કીધું? તો કે કાળું. તો આન્સર શું આવશે? તો કે કાળું, બરોબર છે. બહુ ખૂબ જ સહેલા પ્રશ્નો છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અકર્મક રચના કોને કહેવાય? ભાવેને, કર્તરીને, પ્રેરકને કે કર્મણીને? તો ભાવે રચના હોય છે જે હંમેશા કેવી હોય છે? તો કે અકર્મક હોય છે. એમાં કોઈ પણ પ્રકારનું કર્મ હોતું નથી. જો કર્મ હોય તો પછી એ વાક્ય રચના કઈ થઈ જાય છે? તો કે કર્મણી એવી થઈ જાય છે. ત્યાર પછી આગળ વધીએ. હું પેનથી લખીશ કર્મણીમાં રૂપાંતર કરો, બરોબર છે. તો હું પેનથી લખીશ, હું પેનથી લખી રહ્યો છું, મારાથી પેનથી લખાશે જ, મારાથી પેન દ્વારા લખાશે અને મારાથી પેન દ્વારા લખાવડાવાય છે. તો સાચો આન્સર શું આવશે? જુઓ, હું એટલે પહેલા તો મારાથી, પેનથી તો અહીંયા શું આવી ગયું? તો કે પેન દ્વારા લખાશે. આન્સર આવશે સી, મારાથી પેન દ્વારા લખાશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ભવિષ્ય કૃદંતનો પ્રત્યય શું છે એ જણાવવાનો છે, બરોબર છે. ઈ, નાર, ઈ અને ઈને અને ય. તો સાચો આન્સર શું આવશે? તો કે નાર એવો આવશે. ત્યાર પછી
નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા જે છે એ જણાવવાની છે. ભાવવાચક સંજ્ઞા શું છે? માણસ, બોર, પાણી અને હવા. બરોબર છે. તો હવા જે છે એ કઈ સંજ્ઞા છે? તો કે ભાવવાચક સંજ્ઞા છે, માટે સાચો આન્સર ડી, હવા. ત્યાર પછી ધવલથી બોલાય છે કયા પ્રકારનું વાક્ય છે? ભાવે, કર્તરી, કર્મણી અને પ્રેરક. બરોબર છે. તો ધવલ બોલે છે તો ધવલથી બોલાય છે એ ભાવે વાક્ય રચના છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શ્રદ્ધાને આજે ગાવું નથી. જો અહીંયા જ કહી દીધું, ગાવું નથી. વાક્યનો પ્રકાર આજ્ઞાર્થ, વિધિ, નિષેધ કે પ્રશ્નાર્થ. તો વાક્યમાં નિષેધ શબ્દોનો પ્રયોગ થયો છે, માટે આન્સર શું આવશે? તો કે નિષેધ વાક્ય. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એ મૂલ્યવાન વસ્તુઓ છે, રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. વસ્તુઓને કેવી કીધી? મૂલ્યવાન. તો મૂલ્યવાન શું છે? એનો ગુણ છે. જો મૂલ્યવાન સંખ્યામાં નથી આવતું, કોઈ પણ પ્રકારના માપમાં નથી આવતું, કે પ્રશ્નાર્થમાં પણ નથી આવતું, માટે શેમાં આવશે? તો કે ગુણવાચકમાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કયું વિકારી વિશેષણ છે, એટલે કે જેના રૂપમાં ફેરફાર થાય એ? પાગલ, સાસુ, પતિ અને ઊંચું. તો પાગલ તો પાગલી, પાગલું એવું આપણે નથી બોલતા. સાસુ તો સાસુ, સાસે, સાસો એવું પણ આપણે નથી બોલતા. પતિ તો પતે, પતો એવું પણ નથી બોલતા. ઊંચું, ઊંચે, ઊંચા આવું બધું બોલીએ છીએ, માટે સાચો આન્સર શું છે? તો કે ડી, ઊંચું. ત્યાર પછી મારે માત્ર સફરજન ખરીદવા જવું છે, નિપાતનો પ્રકાર જણાવો. માત્ર છે, બરોબર છે. એટલે શું છે? માત્ર એ શું છે? એક પ્રકારની સીમા છે. માત્ર માટે આન્સર શું આવશે? સીમાવાચક નિપાત. ત્યાર પછી ધ્રુજતા ધ્રુજતા રાધિકા બોલી. ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. જો હવે રાધિકાની બોલવાની રીત કેવી છે? તો કે ધ્રુજતા ધ્રુજતા. એટલે સાચો આન્સર શું આવશે? તો કે રીતિવાચક વિશેષણ, રીતિવાચક ક્રિયા વિશેષણ આવશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તેઓ સમયસર આવ્યા. રેખાંકિત પદ શું સૂચવે છે? વિશેષણ, વિશેષ્ય, ક્રિયા વિશેષણ, ક્રિયાવત. ક્રિયાપદ. તેઓની આવવાની રીત કેવી છે? તો કે સમયસર. એટલે એ શું છે? તો કે ક્રિયા વિશેષણ છે. ત્યાર પછી નેક્સ્ટ, અલ્પેશ ભણે છે વાક્યનું પ્રેરક જે છે બનાવવાનું છે. અલ્પેશ ભણતો હતો, અલ્પેશ ભણી રહ્યો છે, અલ્પેશથી ભણાય છે અને અલ્પેશ ભણાવે છે. તો સાચો આન્સર શું આવશે? અલ્પેશ ભણે છે તો અલ્પેશ ભણાવે છે. ત્યાર પછી હરેશ ઉઠીને દાંતણ કરે છે. અહીંયા ઈ ને પ્રત્યય આવ્યો. ઈ ને પ્રત્યય આવ્યો એટલે આપણને ખબર જ છે, બરોબર છે, કે વાક્યમાં કૃદંત કયો છે? તો કે સંબંધક ભૂત કૃદંત. મુખ્ય ક્રિયાની પહેલાની ક્રિયા. બરોબર છે. ત્યાર પછી કયું ઉદાહરણ જાતિવાચક સંજ્ઞાનું નથી? સોમનાથ, પર્વત, નદી અને પુસ્તક. જો પુસ્તક જાતિવાચક છે, નદી પણ જાતિવાચક છે, પર્વત પણ જાતિવાચક છે, પણ સોમનાથ જે છે અહીંયા વ્યક્તિવાચક છે, માટે આન્સર આવશે એ. ત્યાર પછી હું અવશ્ય આવીશ. ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. બરોબર છે. અહીંયા શું કીધું? અવશ્ય. સમય છે, સંભાવના છે, નિશ્ચય છે કે ક્રમ છે? તો અવશ્ય એ શું છે? તો કે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ છે. ત્યાર પછી ખોટી જોડણી જે છે શોધવાની છે. શિવ, મયુર, હંમેશા અને હરિતા. તો સાચો આન્સર શું આવશે? હંમેશા. હંમેશાની જોડણી જે છે એ ખોટી છે. હ ઉપર અનુસ્વાર આવે ત્યારે હંમેશા બને, અથવા તો હ અને શ બંને ઉપર અનુસ્વાર જે છે એ કરી શકાય છે. હંમેશ, હંમેશા અલગ અલગ 3 રીતે લખી શકાય. એક તો હ ઉપર મીંડું હોય, બરોબર છે, એ રીતે હંમેશા. બીજું હ અને શ ઉપર બંને ઉપર અનુસ્વાર હોય, એટલે કે મીંડું હોય, એટલે બીજી રીત ઈ. અને હંમેશ એવું લખો છો ત્યારે પણ હ ઉપર અનુસ્વાર કરવું યોગ્ય છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ સાચી જોડણી શોધવાની છે. મુહૂર્ત, રાષ્ટ્રીય, પૂર્વ અને સરિતા. બરોબર છે. તો જો અહીંયા રાષ્ટ્રીય જે છે ને સાચી રીતે લખાયેલું છે. રાષ્ટ્રીયમાં અહીંયા જે આપણે ટ કરેલો છે ને રસ્વ કરેલો છે, બરોબર. પણ રાષ્ટ્રીયમાં ટ જે છે જેમાં દીર્ઘ હોય, બરોબર, તો એ પણ સાચું રૂપ છે. રાષ્ટ્રીયના બંને રૂપો જે છે એ જોડણીમાં માન્ય છે. તમે રસ્વ રીતે કરો તો પણ માન્ય છે, તમે દીર્ઘ રીતે કરો તો પણ માન્ય છે. પણ મોસ્ટ ઓફલી આપણે શું કરીએ છીએ? તો કે આપણે જે છે ને દીર્ઘમાં લખીએ છીએ, એટલે અહીંયા રસ્વમાં તમને આપેલું છે. ત્યાર પછી નેક્સ્ટ તરફ આગળ વધીએ. નામને બદલે જે વપરાય તેને શું કહે છે? સંજ્ઞા, સર્વનામ, નિપાત અને વિશેષણ. તો જે નામને બદલે વપરાતું હોય એને સર્વનામ કહેવામાં આવે છે.
બરોબર છે. ત્યાર પછી આગળ વધીએ. ગુજરાતી ભાષાની જનની ભાષા કઈ છે, એટલે શેમાંથી એનો ઉદય થયો છે? અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત અને ઉર્દુ. તો ગુજરાતી ભાષાની જનની ભાષા જે છે એ સંસ્કૃત ભાષા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર જે છે બરોબર છે, મેં તમને અહીંયા પૂરું કર્યું છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારો ખૂબ આભાર કે તમે આ સિરીઝ જે છે જોઈ રહ્યા છો. ખાસ તમને વિનંતી વિદ્યાર્થી મિત્રો કે બીજા જે વિદ્યાર્થીઓ હોય એના સુધી આ પહોંચાડજો, અને ખાસ તમારું જે રિવિઝન છે એ રિવિઝનમાં આ પ્રશ્નો જે છે એ ખૂબ અસરકારક બનશે. અને તમે અત્યાર સુધી જોડાઈ રહ્યા એ માટે થેન્ક યુ. એક ખાસ તમને રિક્વેસ્ટ કે મારો વિડીયો જે છે એને ખાસ તમે શેર કરજો, ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, અને વિડીયોઝને તમે પ્લીઝ લાઇક પણ કરજો, બરોબર છે, જેથી મારું પ્રોત્સાહન પણ વધે અને હું પણ અવનવા પ્રશ્નો સાથે બીજું જે કન્ટેન્ટ જે છે ગ્રામરનું એ પણ તમારી સામે લઈને આવી શકું. તો ચાલો, દરેકને જય હિન્દ.